જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. લિફ્ટ યસ. મને નહેરુનગર 4 રસ્તા જવું છે. શું તમે મને છોડી દેશો અહીંયા સુધી? કેમ નહીં, બેસો ને. થેન્ક યુ. મને શું જોર પડવાનું છે? હું ધોમરોડા જેમ નખરી પડો છો? કોમ જ પત્તા નહીં હતો. લુગડો ધોવાનો આવ્યો છું. ગંદુ કરે છે. એવું નહીં કે થોડુંક થાય તો મૂકી દઈએ. લિપસ્ટિક નો ડાઘ તો લિપસ્ટિક જ. આદમી છે ને સુધરવાનું નામ નહીં લે. હવે જો એમનો વારો પાડું છું. આ બસ જો આ ઘરેથી નીકળું જ છું એટલે બધું કામ પતાવી જ દે આજે. હા ભાઈ, હા હેડો, હા મળીએ. હું સા લિપસ્ટિકો ચો જઈને આયા. અરે યાર, આ લિપસ્ટિક છે તો હું દેખાઈશ તમને? અરે પણ મને શું ખબર આ ચોથી લાગી ચોય, મને કઈ ખબર નથી યાર. આ મારી ટી શર્ટ છે. અરે મારી છે ટી શર્ટ, હું ના નથી પાડતો પણ હવે એ હા, આમાં શું થયું, હું હમણાં આમ થઈને જતો હતો ને આગળ, ત્યારે એવું ગઈકાલે એવું થયું કે હું આમ ગાડી લઈને જતો હતો અને આમ પેલો બહુ રૂપિયા આવે ને એમાં એક બજરંગ બલી બન્યો હતો. તો મને કે આ ગધાનું વજન થોડું વધારે છે અને મને થોડું અનકમ્ફર્ટ થાય છે, મારે થોડુંક આગળ જવું છે, ઉતાર દઈશો. તે મેં એને બેહાડ્યો હતો. હા, એટલે એનું જે મોઢું હતું ને એના ઉપર આમ મોઢા પર આમ લાલ લાલ બધું લગાવેલું હતું ને એ બ્રેક મારી છે ને તારે અડી ગયો હશે. અમારામાં બુદ્ધિ ઓછી છે પણ તમે મોનો છો ને એટલી ઓછી નહીં. આ શું કીધું તમે મને? પેલું આમ મોઢે લાલ કલર નું લગાવે શું કહેવાય? હા, આ આવડો આમ તો હોટ છે છોકરીનો અને તમે કહો છો બહુરૂપીનો. અરે પણ યાર એને હું એમ કહું કે તું આખો હોઠ લગાઈ દે. અરે આમ અડવા માંડી જોય તો નાનકડો હોઠ લાગી જાય ને યાર, એવું જરૂરી થોડી છે યાર. તું તો ગમે તારે શક કરું છું. તમે ગમે તો કહો, આ લિપસ્ટિક જ છે. અરે યાર લિપસ્ટિક છે તો એમાં તારું કે મારા બાપાનું શું જતું રહ્યું મને એટલું કે તું. લિપસ્ટિક છે તો છે, બોલ હું થઈ ગયો એમાં? તમારે એકલો ને હક છે? એ બહુરૂપી બને છે કલાકારોને લિપસ્ટિક લગાવવાનો કોઈ હક નથી. હું તો કહું છું તમે લોકો લિપસ્ટિક લગાવો છો હું કરવા, જેનાથી અમારે મુશ્કેલીઓ વધી જાય. એટલે એમ કે ગોઠવી લેવા દે પેલો. એટલે એમ કે આ લિપસ્ટિક લગાવો છો અને તમે શક કરતો થઈ જશો, બરાબર? હવે શક કરો એમાં મારો શું વાંક છે? હવે તારે એ લગાવે તો એને કહીએ જા લિપસ્ટિક નહીં લગાવવાની એમ. મારો કોમ બધો ભૂલાઈ દે તું મને. મારે એમને લડવાનું હતું કે એમને મારે લડવાનું હતું મને ખબર ના પડી. પણ આ લિપસ્ટિક જ છે, ગમે તે કહો. ધોવાની જ નહીં, કોકની લિપસ્ટિક પર લગાઈને આવે ને આપણે ધોવાનું. હેડે કોઈ જ નથી આવતું અત્યારે. આજે પણ મારે મોડું થઈ જશે. તો કાલ વાળા જ છે, આજે પણ એમની પાસે જ લિફ્ટ માંગુ. ગાડી ફરવા સુપર કાર યમો ફરવાના. અચ્છા તમે? હા હું. ફરી પાછું એ જગ્યાએ જવું છે? હા. તો બેહી જો. આ પણ ઉભા રહો. આ તમે છે ને પેલું મોઢે બધી બૈરો બોધી છે ને દુપટ્ટો એવું બોધી દો. કારણ કે આ હું તમારો પેલો મેકઅપ શેકઅપ ના બગડી જાય. બોધ દો. ઓકે. લાલ ગાડી બંધાવવું પડે, નહીતર ગઈકાલની જેમ લિપસ્ટિક માં હલવાયો હતો ને એમ હલવાઈ જાવ ને બચી જો લિપસ્ટિક માંથી. આમાં વાંધો નહીં. સકડો મોટર બાઈક લઈને આયા યમો ફરવાના. બેઠા ને? યસ.
હાલો તમારા પતિનો મેમો. લઈને જશો ભાડું, પેલું બધું ભાડું લઈને જવાનું છે. જાઓ, તમારું કામ પતી ગયું. સારું સારું. બધું આપણે શીખવાડવાનું. મેમો ફોટો આ તો અમારા સ્કૂટરનો છે ફોટો. સુધરવાનો નોમ નહીં લેતો આ માણસ. તે દિવસ મેં કીધું તું કે લિસ્ટિપ છે અને આજે જો આ કોઈક છોકરીને લઈને ફરે છે એવો મેમો આવી ગયો. દુપટ્ટો બોધેલો છે, દેખાતી નહીં આ બુન. અને સર તો છોકરી જ ને. તે દિવસ લિસ્ટિપ પકડાઈ હતી, આજે આ મેમામાં આ ફોટો પકડાયો છે. અને હજી આ મેમા નહીં આવ્યા એનું હું એ કેટલું ફેરવ્યું હશે એમણે. સુધરવાનું નામ નહીં લેતા. એમનું તું વારું પણ તો છે ને છોકરીને હોધવી પડશે. ઓને હોધીને આવું. શું હતું તે દિવસ? શું હતું? લિસ્ટિપનો દાગ હતો એ કોનો હતો? આ એ પેલો બહુરૂપી કલાકાર હતા એમ. બહુરૂપી, બરાબર. આપણે મેમો આવ્યો છે શેનો? બહુરૂપી કલાકારને તમે જે લઈને ફરતા હતા ને એનો. અચ્છા. જો તમારો ફોટો નથી આવ્યો છે આ વખતે. આજે દુપટ્ટો બોધીને તમે જે બહુરૂપી કલાકારને ફેરવો છો ને એ કોણ છે મને કહેજો. અરે ભાઈ કઈ હગલી સા? આ કોઈ હગલી ના, આ તો પુરુષ પાછળ બેઠેલો મોડ ઉભોથી ને એવું છે. હું ઓથડી છું. આ ફોટામાં આ ખોટું આવ્યું છે. એટલે પણ આ બીજા કોકનો કૂટર હશે, મારું ના હોય યાર. બીજા કોકનું સ્કૂટરનું આપણા ઘેર આવવાનું હતું મેમો. અહીં નંબર લખેલો છે. આ લખેલું જ તમે ચોક ફર્યા છો એ. હા, અને હું પોલીસ સ્ટેશન જઈને આવીશું અને ત્યાંથી હોધીને લાવશે આ જે તમારી હગલી છે ને એને. આ તો ચલો મેમો આવ્યો એટલે ખબર પડી આ એક વખતનું છે. આવા તો કેવા 70 મેમા હશે. હે ચાંદના તમે તો ફરતા હશો આવી રીતે લઈને. હા, અને તે દિવસ પાછા કહેતા હતા બહુરૂપી છે એટલે દુપટ્ટા બોધીને એટલે બહુરૂપીની પેલી લિસ્ટિપ લાગે નહીં. આ બહુરૂપી તમારી જે આ હગલી છે ને એને તમે હોધીને લાવો, નહીં તો એ તમારા ઠાઠો બાઠો બધું તોડ નાખીશ. અને હું તો કહું છું આજથી તમારું ખાવા પીવાનું બધું બંધ. જો સુધી આ છે ને તમે હોધીને ના લાવો ત્યાં સુધી મારે અહીં તમારે રહેવું જ નહીં. ખાવા પીવાની હું કમ ચિંતા કરું. હું જઉં છું મારા પિયર. હા, શું હારું હરકતું આવી ગયું. આ મારા દિયોર કેમેરા હું કરવા લગાવતા હશે કે નેસા થઈને ને કરીએ ફોટા પડી જતા હશે. કોઈકને બેહાડીને લઈ જવું, કોઈકને ઉતારી દેવું એ ગુનો છે. હવે હું જો ઘરમાં બેહે તો કકરાટ લોબો થયો ને હેડથી પકડશે. મને જ બાયણે હેડથી પકડવા. બોલો, ઘરમાંથી કાઢી મેલ્યો ને એમ કીધું કે ખાવાનું નહીં મળે જો સુધી આ કેસ સોલ્વ નહીં થાય. બોલ. એટલે પણ ભાવથી પહેલા મને મોડીને વાત કર કે થયું છે શું? એટલે આ કશું થયું નથી. એક રસ્તામાં સોડી ઊભી હતી, તે એણે બાપડીએ હાથ માર્યો. હવે મને થયું લાવો આપણી પાછલી સીટ ખાલી છે, બેહીને અને આગળ ઉતારવામાં આપણને શું જોર આવે. હે, ગાડીમાં પાછલી સીટ ખાલી હતી, મેં એને લિફ્ટ આલી અને થોડુંક આગળ ઉતરવું હતું તો ઉતારી દીધી મેં. બસ આજ મારી ભૂલ કે એને બેહાડી અને આરટીઓમાંથી મેમો આવી ગયો કે તમે રોંગ સાઈડથી આમ ટર્ન મારીને નીકળ્યા હતા, એનો મેમો. હવે એ મેમો એ વખતે જ ફોટો પડ્યો જે વખત પેલી છોકરી પછવાડે બેઠેલી. જીત્યા તારા ઘૂંસરો એવા હોય છે, ગમે એવું સારું કપડું આલો ને તો ઘૂંસરું એવું હોય દે કે ઉતરવા જતી રહે તો એ ઉખલે નહીં. હવે મને એક વાતનો જવાબ આલે. બોલો. તો ભૂલ તો તારી જ ને કે સીસી કેમેરા જે છે, સીસીટીવી કેમેરા નીચે રહીને જોઈ શું કાતું? નેચરે નતો જો, સીસીટીવી કેમેરા ઉપર લગાયેલા હતા. અચ્છા, તો તને થઈને જ જવું પડે ને આપણે. અરે બીજી ભૂલ કરી, એને છોડીને બિહાડીને શું કરવા જોતું? એટલે બેહાડી ના આવત તો બીજો કોઈ મદદ માંગતો થાય અને બેહાડતો. આપણે તો સેવા ભાવી માણસ છીએ કે ગુનો થોડી કર્યો. મારી નજર ખોરી થોડી હતી એ સોરી પર યાર. તાર આ બૈરો દિયોર સમજના જોતા કડાકૂટ. એટલે ટૂંકમાં હવે એવું કરવાનું છે કે તારા ઘેર જે ઝઘડો થયો છે એનું નિરાકરણ આવે.
ઝઘડો શાંત પડી જાય ને તોય ઘણું સમજ્યો. હું જે ખાવાનું મળે બીજું કોઈ નહીં. બરોબર બરોબર. કંઈક તો કરવું તો પડશે ભાઈ. છૂટકો ચોસે નહીં તો એ બે રહેવું પડશે મારે તો. હા ભાઈ, હા. તારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો બોલ. જમનું એ તારે શું જોવાનું? હું ઘેર આવીને કહું ને આ આ કરજે. ચલો હેડો. હા હા, લે હેડી. પિયર બિયર તો નહીં આવી છે ને ભાભી? મંગુ ભાભી, ઓ મંગુ ભાભી, કઈ જાય જીતુભાઈ? ભટકતા હશે કોક હગલીએ જોડે મને શું ખબર. આવું ચમ બોલો છો? આટલો તો ગરમ તમ થઈ ગયા પેલા એ કહો મને. આ મહેમાન લીધે મહેમાન હવે એમાં શું? મહેમાન આવ્યો હોય તો ભજ દેવાનો. મેમો જેના લીધે આવ્યો છે ને આ એના લીધે કકડાટ થયો છે. તો એ તો સ્કૂટર ને લીધે જ આવ્યો હોય ને. સ્કૂટર ના લીધે ને સ્કૂટર ની પાછળ જે એમને હગલી બેસાડી હતી ને એના લીધે આ બધો કકડાટ છે. હા પરમ દિવસ ની જ વાત છે. પરમ એટલે પરમ દાડાની વાત. હા એટલે કાનનો જ દાડો વચ્ચે ગયો. હા લ્યો લ્યા ભાભી, શું તમે આ પરમ દાડે તો જીતુભાઈ જેવા ઓફિસે ગયા ને સ્કૂટર લઈને તરત તો મેં લઈ લીધેલું. આખો દાડો સ્કૂટર માં જ જોડે હતું. હું ગયો હતો આખો દાડો ગમતી. અરે એમાં હતું એવું કે તમારો વીમો ઉતારવાનો હતો, એનું પ્રીમિયમ ભર્યું છે જીતુભાઈ. એટલે એ પેલું મેમામાં ફોટો તમારો આવ્યો છે લ્યો તમે જોઈ લે તો બરોબર. હું જ હતો. અને પેલું જે પાછળ બેઠી હતી બોને અરે એ બોન તો પેલી એજન્ટ છે વીમો ઉતારનારી. એને પેલું કાગળિયું હાલવાનું છે, એનું જે પેલી કોપી હોય ને એટલે હા તારું એક કામ હતું એટલે જ હું આવ્યો હતો. અચ્છા અચ્છા મને તો એવું કે એરિયા લઈ લઈને બધી છોડીઓને ફરસ હતી મેં તો એમને આલી પાડ્યા. લ્યા લ્યા, અરે અરે શું તમે ભૂલ કરો છો આવી? છે તો વિચાર કરો, ખોટા ખોટા કકડાટ બધી કાઢો. લો આઈ જા આજે તમારા ભાઈબંધ આવ્યા છે. નહીં જવું હવે છોડો ને. ભાઈ તમે અહીં કેમ હાજર છે? અરે પેલું વીમાનું કામ હતું એટલે આવ્યો હતો. આ તો અહીંયા આગળ ખબર પડી પેલું શું મેમો હતો. અરે મેમો મેં કહ્યું મને ઘરમાં નથી રહેવા દીધો. ઓની આ શંકા કરવાની આદતના લીધે મારે આ ઘરની બહાર જવું પડે એમ છે. તગેડી મૂકવા તૈયાર છે ને પિયર જવા તૈયાર છે. ચમ હવે નહીં જતી ઉપર ખાવાનું લઈ આલી એમ કહેતી હતી મને. ચરબી ચડી જશે. ઘડીક માં કે લિપસ્ટિકીઓ લાગે છે, ઘડીક માં કે છોકરીઓ લઈને ફરો છો. તાર તો આ ધંધા છે ઉંમરે. અરે ભાઈ તમે ના બોલશો યાર. ઓની મેં બુદ્ધિ નથી. આ તો તમે જહો ને પણ ચાલુ પડી જાય. મને ખબર શું તને ખબર શું પડી એટલું મને કહેજે. શું ખબર પડી? એ મેમામાં ફોટો અમનો હતો એવી ખબર પડી જઈ મને. પડી જઈને ખબર તો હવે ઉપર પિયર. અરે ચંદો ટાઢો પડું ભાઈ. ઓણા મને એટલો ગરમ કરી નાખ્યો છે કે મારથી ટાઢું પડાય એમ જ નથી. ટાઢા હોય ટાણે. ભૂલ થઈ જાય ઘણી અરે વખત. ભૂલ તો પણ એક વાર થાય, બે વાર થાય, ત્રણ વાર થાય, 300 વખત તો ના થાય ભાઈ યાર. અરે કોઈકનો વાર ઉડીને આપણા શરીર પર પડે કી હકલીનો વાર છે તમારે. ભાઈ હવે આ બુરાભાઈ તમે હું બેહી રહ્યા છો નેકડો નથી. એક તો બૈરાના ને એના ઝઘડા ચાલે છે ને. ભાઈ જોવા બેહી ઝઘડા ગયા છો. થતા યાર. ઘડી નાખી દે ગરબો. અરે કોઈક માણસ શાંતિથી તમને નમ્રતાથી વાત કરતો હોય તો એની વાતો હોભરો પેલા. તૂટી ના પડો એની પર એકદમ. હા પણ તમે શાંત થઈ જાઓ. અરે હું શાંત જ હતો. ત્યાં મને ગરમ કરો. હવે બહુ થયું તમારું. આ પણ મારે તને કેવું તો પડે ને. ગરમ થઈ ગયો એક વખત મારો વોખ નીકળ્યો તમે તો રોજ તું મને નહીં ટડકાવતી. હવે શાંત થઈ જાઓ ને. પણ મોની લીધી ને મેં મારી ભૂલ. હવે હેડો શાક લેવા જવાનું છે. એ તો પછી હોજે ખાવા નહીં મળે. ધમકી ખાવાની મળે એની ચાલુ છું. ધર્મશાળામાં તને ખાઈ લે. હેડ શાકભાજી લઈ આલું. જોયું હોય તો અલા કહું છું ઊભી રાખજો. ચમ અરે આમાં બેનપણીનું ઘર છે. હા તમે પેલી હાડી આપી હતી ફોલ ટાકવા થઈ જાય કે ને હું પૂછાવું. હાર પૂછે છે. 2 મિનિટ ઉભા રહો. હેલો કોણ છો તમે? તમે મને નથી ઓળખતા? ના 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 જો તમે તમે રોજ તો મને લિફ્ટ આપો છો. અચ્છા બરાબર 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 વાંધો નહીં. ઘર અહીંયા જ છે. હું જાઉં છું. તમે અમને જો જવું હોય ને ત્યાં મૂકી આવો.
અને વળતા છે ને તમારા ભાઈબંધ પેલા ભૂરાભાઈ એમને લેતા આવજો હો ઘેર. હું ઘેર પહોંચું છું. જાઓ જાઓ બેજો તમે તમારે. હા, આરામથી પકડીને બેસજો પાછા. ના, ના, હું- પડી ના જાઓ. મંગુ ના હું ઘેર આવું છું તો- તમે ઘેર પછી આવો તમારે મૂક્યા છે તમને જો જવું હશે ને ત્યાં બે જાઓ બુન બે જાઓ. મેડમ આમ જોજો થોડા લિપસ્ટિક બહુ સારી છે તમારી. થેન્ક યુ. મૂક્યા હો અને આવો પછી તમે તમારા ભાઈબંધને લઈને ભૂરા ભાઈને. હા, મારી વાત સાંભળ મંગુ. મંગુ ઉતર જાણો તા હું માથાઈ દઉં છું. સૂતા શેડો થઈ જાવ મારા ઉપર નીચે તારી તો ભાગી દે. હરી મારા હાથે ચમ ઓમ થાય છે. માંડ મામલો સેટ કર્યો તો ભૂરાને લઈને આ મારા દિયોર ભૂરી વચમાં આવીને પડી. જેવું હરસ રૂપાળું થઈ ગયેલું. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને દોસ્તો, મારા માટે કોઈક અવડ રૂમ પડ્યો હોય, વૃદ્ધાશ્રમ હોય, ગરડાશ્રમ હોય કે પછી અનાથ આશ્રમ હોય તો નોનકડી ખોલી ખાલી આમ હુઈ રહું ને એવી મળે ને એની સુવિધા કરી દેજો. કારણ કે તમને ખબર છે કે હવે મારથી ઘેર જવાય નહીં. આ તો આરટીઓ નો મેમો હતો. હવે જે મેમો મારો ફાટવાનો છે એ મને ખબર નહીં ચેવડો ફાટશે. એટલે હું તો જઉં છું આ હેડિયો ચોક જગ્યા ઓથવા રહેવાની. અમારા હરીપુરી મોટર બાઈક લઈને આયા હું ફરવાના